નમસ્તે મિત્રો, યોગ અને બાયોફીડબેક એક અદ્ભુત પ્રકારની આત્મનિયંત્રણની પ્રયુક્તિ છે. યોગનો અર્થ થાય પરમ ચેતના સાથે જોડાવું. સંસ્કૃતની યુજ ધાતુ પરથી યોગ શબ્દ બન્યો છે અને એનો અર્થ થાય જોડાવાની ક્રિયા, જોડાણ. જ્યારે આપણી ચેતના વધારે ઉચ્ચતર સ્થિતિમાં પહોંચે છે અને એ પરમ ચેતના સાથે જોડાય છે, ત્યારે અદ્ભુત પ્રકારની બાબતો બને છે. જેને આપણે ચમત્કારો કહીએ છીએ તેવી ચમત્કારિક સ્થિતિ પણ તે વખતે ઉત્પન્ન થાય છે. આપણને ચમત્કાર લાગે, પણ એ ચમત્કાર પણ ખરેખર કોઈ અસંભવિત બાબત હોતી નથી. સામાન્ય માણસ માટે ભલે એવું લાગે, પણ જેણે યોગ સિદ્ધ કર્યો છે અથવા જેણે ખાસ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરી છે તેને માટે એ સામાન્ય પણ હોય. એટલે તો કહ્યું છે કે મિરેકલ્સ આર નોટ કોન્ટ્રારી ટુ નેચર, ધે આર ઓનલી કોન્ટ્રારી ટુ વોટ વી નો અબાઉટ નેચર. ચમત્કારો કુદરતની વિરુદ્ધ નથી, પણ આપણે કુદરત વિશે જેટલું જાણીએ છીએ એની વિરુદ્ધ છે. કુદરત વિશે આપણે વધારે જાણતા નથી. આપણા શરીર, આપણા મનની શક્તિઓ વિશે આપણે વધારે જાણતા નથી, એટલે આપણને એનાથી વિરુદ્ધ છે એવું લાગે છે, એટલે આપણને ચમત્કાર જેવું લાગે છે. યોગથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અષ્ટ સિદ્ધિઓની વાત છે, અષ્ટ મહાસિદ્ધિ. એ બધાની સાથે સાથે પોતાના શરીર અને મન ઉપર પણ પૂરેપૂરું નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે. ભારતના આ યોગથી પ્રભાવિત થઈ અને અમેરિકાના મેનેન્જર ઇન્સ્ટિટ્યૂટ કે જે ટોપેકા કેન્સસમાં આવેલી છે, ત્યાંના શરીર વિજ્ઞાની એલ્મર ગ્રીન અને તેમની પત્ની એલિસ ગ્રીન તેમણે એક સરસ બાયોફીડબેક નામનું મશીન બનાવ્યું. આ બાયોફીડબેક મશીન બાયોફીડબેક પદ્ધતિ અનુસાર વ્યક્તિ પોતે જ પોતાની જાત ઉપર સંયમ પ્રાપ્ત કરી શકે, પોતાના રોગને ઘટાડી શકે, શરીરની જે અનૈચ્છિક આપણે કહીએ છીએ એવી જે ક્રિયાઓ છે એના ઉપર પણ કાબૂ પ્રાપ્ત કરી શકે એવી એ જે ઉપચાર પદ્ધતિ છે તેની એમણે સંરચના બનાવી. બાયોફીડબેક ઉપચાર પદ્ધતિ એ એક એવી સારવાર છે કે જેમાં વ્યક્તિ પોતે જ પોતાનો રોગ મટાડે છે અને પોતાની આ અનિચ્છાવર્તી ક્રિયાઓ છે એના ઉપર સંયમ પ્રાપ્ત કરે છે. જેમ કે હૃદયના ધબકારા છે, આપણી પલ્સ છે, આંખના પલકારા છે, સ્નાયવિક તણાવ છે, ઘણી બધી બાબતો છે કે જેમ કે આપણા શરીરનું તાપમાન છે, ટેમ્પરેચર, કે જેના ઉપર આપણો કાબુ નથી હોતો. એ આપણી ઈચ્છાથી ચાલતા નથી હોતા. આપણે ગમે એટલું ઈચ્છીએ, આપણી ઈચ્છાની એના ઉપર કોઈ અસર પડતી નથી. પણ યોગ સાથે જોડાયેલી આ બાયોફીડબેક પદ્ધતિથી વ્યક્તિ આ બધાના ઉપર પણ પોતાની ઈચ્છા પ્રમાણેની કામગીરી કરાવી શકે છે. હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ
ઓફ યોગા સાયન્સ એન્ડ ફિલોસોફી સંસ્થાના સંસ્થાપક ભારતીય યોગી સ્વામી રામ એ યોગ અને બાયોફીડબેક એ બંને પદ્ધતિની એમણે તાલીમ લીધેલી હતી. યોગી તો હતા જ, અને એલ્મર ગ્રીનના સંપર્કમાં આવ્યા પછી બાયોફીડબેકની બધી જે કામગીરી છે એના વિશે પણ સમજ પ્રાપ્ત કરી. અને ડૉક્ટર એલ્મર ગ્રીન અને એમના પત્નીએ આ સ્વામી રામ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા, અને એ પ્રયોગો દરમિયાન પોતાના હૃદયના ધબકારાને અતિશય વધારી દેવાની કે સાવ જ ઓછા, કે એટલા ઓછા ધબકારા હોય તો કોઈ માણસ ભાગ્ય જીવી શકે, એ બધા પ્રકારની કામગીરી કરી બતાવી. લોહીનું પરિભ્રમણ પણ એ ઈચ્છે ત્યાં, જ્યારે એમને કહેવામાં આવ્યું કે શરીરના આ ભાગ ઉપર જ તમે લોહીનું પરિભ્રમણ વધારી દો, એ ભાગને એકદમ લાલ લાલ કરી દો, તો એની બાજુનો ભાગ છે એકદમ નોર્મલ, ને એ ભાગ ઉપર એકદમ લાલાશ આવી ગઈ. એવી રીતે એક હાથ સામાન્ય ઉષ્ણતામાનવાળો અને બીજા હાથમાં એટલી બધી ગરમી પેદા કરી કે જાણે કોઈને ધગધગતો તાવ આવતો હોય, 4 કે 5 ડિગ્રી કોઈને તાવ આવતો હોય અને એનું શરીર તપતું હોય, એવું તાપમાન બીજા હાથ ઉપર પણ પેદા કરી બતાવ્યું. સ્વામી રામ ઉપર આવા પ્રયોગો કર્યા પછી તેમણે જેક સ્ક્વાર્ટ્ઝ કરીને એક વ્યક્તિ, તે પણ ભારતના યોગનો ખૂબ જ અભ્યાસુ જ નહીં પણ એની તાલીમ લેનારો હતો, એ યોગમાં વધુ ને વધુ એ સાધના કરતો રહેતો હતો, અને એ સાધના કરતાં કરતાં એનામાં યોગને કારણે ઘણી બધી સિદ્ધિ પણ આવી ગઈ હતી. એના ઉપર પણ એલ્મર ગ્રીન અને એમના પત્નીએ પ્રયોગો કર્યા. તો એ બાયોફીડબેક જેવી પદ્ધતિને કારણે આ રીતે બધું જ કરી શકે. શ્વાસ, હૃદયના ધબકારા એકદમ વધારી શકે, એકદમ ઘટાડી શકે, તાપમાનમાં ભારે પરિવર્તન લાવી શકે. આ બધા ઉપરાંત શરીરને સંપૂર્ણપણે પીડા રહિત રાખવાની પણ કલા એણે શીખી લીધી. શરીરના હાથના બાવડામાં ધારદાર સોયો ગોચી દેવામાં આવ્યો કે જે એના હાથની આરપાર નીકળી ગયો, છતાં પણ એણે ન તો એક ઊંકારો ભર્યો કે ન તો એના મુખ ઉપર ક્યાંય પીડાનું ચિહ્ન જોવા મળ્યું. એવી રીતે બીજા એક પ્રયોગમાં સળગતી સિગારેટ એના શરીરના જુદા જુદા ભાગ ઉપર ચાંપી દેવામાં આવી. સામાન્ય માણસ તો એ સિગારેટ અડતાની સાથે જ એનો હાથ પાછો ખેંચી લે, પણ કેટલી મિનિટો સુધી ત્યાં સિગારેટ મૂકી રાખવા છતાં પણ ન એના મુખ ઉપર કોઈ પીડાનો ભાવ આવે કે ન એની ચામડી ઉપર કોઈ દાઝાનું ચિહ્ન જોવા મળે. આશ્ચર્યની વાત તો એ હતી કે આવી રીતે જ્યાં સળિયો ખોસી દેવામાં આવ્યો હોય, ઘા પડ્યો હોય, કે આવી રીતે કોઈ દિવાસળી કે સિગરેટ કે એવી કોઈ વસ્તુ એની ચામડી ઉપર મૂકી રાખવામાં આવી હોય, સ્વાભાવિક રીતે સળગતી સિગારેટ કે દિવાસળી જો શરીર ઉપર અડકાડી રાખવામાં આવે તો ત્યાં દાઝાની નિશાની ઉત્પન્ન થાય, પણ તેના શરીર ઉપર દાઝાની નિશાની પણ ઉત્પન્ન ના થાય. ઉત્પન્ન થઈ હોય સહેજ વાર માટે તો પણ પોતાનો હાથ એના ઉપર ફેરવી દે, એની સાથે જ એ નિશાની ગાયબ થઈ જાય. એટલે કે ઘાને રૂઝવવાની શક્તિ પણ યોગને કારણે અને એની જે
આ બાયોફીડબેક નિયંત્રણની જે કલા હતી એને કારણે એ સિદ્ધ કરી શકતો હતો, જેને ઓલ્ટર્ડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહેવામાં આવે છે, ચેતનાની પરિવર્તિત દશા. એ ચેતનાની પરિવર્તિત દશામાં જેક સ્ક્વાર્ઝ વિઝ્યુઅલાઇઝેશન પણ કરી અને જુદા જુદા રોગોને પણ મટાડી શકવાની ક્ષમતા ધરાવતો હતો. આમ અનેક પ્રકારની ચૈતસિક શક્તિઓ એણે વિકસાવી હતી. યોગ તો અનેક પ્રકારની સિદ્ધિઓ આપે છે. તો યોગ દ્વારા એલ્મર ગ્રીને જે આ ઉપચાર પદ્ધતિનો વિકાસ કર્યો એ બાયોફીડબેકની પદ્ધતિ દ્વારા અનેક લોકો પોતાનું બ્લડ પ્રેશર જાતે જ નિયંત્રિત કરી શકે છે. વધારે પડતું બ્લડ પ્રેશર હોય તો પોતે જ જાતે જ પ્રયોગ કરી અને એને નોર્મલ સ્થિતિમાં લાવી શકે છે. દુખાવો થાય એવી સ્થિતિ હોય તો જેમ કે એનેસ્થેસિયા આપવો પડે એવી પરિસ્થિતિ હોય અને કોઈ વ્યક્તિ હૃદયની બીમારી ધરાવતી હોય ને એને એનેસ્થેસિયા આપી શકાય એવું ન હોય, લોકલ એનેસ્થેસિયાની વધારે અસર કદાચ ના થાય એવી કોઈ મોટી બાબત હોય તો એ આ યોગ દ્વારા અને બાયોફીડબેક દ્વારા પૂરેપૂરું શરીરના તમામ તંત્ર ઉપર એ નિયંત્રણ પ્રાપ્ત કરી શકે છે. ઈચ્છાવર્તી તંત્ર ઉપર તો બરાબર છે કે આપણી ઈચ્છા ચાલે, પરંતુ જે અનિચ્છાવર્તી તંત્ર છે આપણું, એના ઉપર પણ એ પૂરેપૂરું કંટ્રોલ રાખી શકે છે અને જે બાબતમાં એને કંટ્રોલ કરવો હોય એ વસ્તુનો એ કંટ્રોલ કરી શકે છે. એમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો એ સ્થિતિમાં એ સુધારા વધારા કરી શકે છે. આ રીતે વ્યક્તિ પોતે જ પોતાનો ડૉક્ટર બનીને ઘણી બધી આવી જે સામાન્ય તકલીફો છે એવી તકલીફોમાંથી એ મુક્ત થઈ શકે છે. શારીરિક રીતે પણ એમાંથી આપણે લાભ મેળવી શકીએ છીએ. શારીરિક તકલીફો નાની નાની હોય એવી, અને માનસિક તકલીફો હોય કે સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય કે પછી એને લગતી બીજી કોઈ એવી માનસિક બીમારી હોય તો એને પણ વ્યક્તિ બાયોફીડબેક દ્વારા દૂર કરી શકે છે. એવું આ યોગની પદ્ધતિ ઉપર બનેલું અર્વાચીન ટેકનોલોજી અને વિજ્ઞાન દ્વારા બનાવવામાં આવેલું આ સાધન છે. એ સાધનનો ઉપયોગ કરીને એ જે ઉપચાર પદ્ધતિ છે એને અનુસરીને વ્યક્તિ આત્મનિયંત્રણ પ્રાપ્ત કરીને ઘણા બધા લાભ પ્રાપ્ત કરી શકે છે.